તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતના રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપે હવે તમામ સંગઠનાત્મક ટીમ તૈયાર કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં મહત્વની નિમણૂકો કરવામાં આવી। મિત્રો, ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા રાજ્ય સ્તરે નવા પ્રદેશ સહપ્રવક્તાઓ અને પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતાનો દબદબો જોવા મળી રહ્યો છે। ચૂંટણી પહેલાં ભાજપ સંગઠન દ્વારા વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી 7 અગ્રણીઓની સહપ્રવક્તા તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમાં હાલ વિધાનસભાના નાયબ દંડક અને વલસાડ લોકસભાના સાંસદ અને આદિવાસી નેતા એવા ધવલભાઈ પટેલને ભાજપે સહપ્રવક્તા તરીકે જવાબદારી સોંપી છે, જ્યારે અનુસૂચિત સમુદાયના નેતા અને પૂર્વ ભાજપના મોરચાના પ્રમુખ રહેલા અમદાવાદના અશ્વિન બેંકરને ભાજપે સહપ્રવક્તાની જવાબદારી સોંપી છે। તો સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર હેમાલી બોધાવાલાને પણ ભાજપે સહપ્રવક્તાની જવાબદારી સોંપી છે। વર્તમાન મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની ટીમમાં ભાજપે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતાની છાપ ધરાવતા 3 નેતાઓને પણ સહપ્રવક્તાની વિશેષ જવાબદારી સોંપી છે, જેમાં હવે ભાજપે જયરાજસિંહ પરમારને, જેઓ સી.આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે કેસરિયા કર્યા હતા, ભાજપે સહપ્રવક્તા નિયુક્ત કર્યા હતા, હવે પુનઃ ભાજપે સહપ્રવક્તાની જવાબદારી સોંપી છે। લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના નેતા અને ગુજરાત કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ પાર્ટીને બાય બાય કહીને ભાજપમાં જોડાયા હતા। તે સમયે ભાજપે ઘનશ્યામ ગઢવીને સહપ્રવક્તા બનાવ્યા હતા। હવે તેમને વધુ એકવાર ભાજપના સંગઠનમાં સહપ્રવક્તાની જવાબદારી મળી છે। તેવી જ રીતે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટ પણ સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપમાં જોડાયા હતા। હવે ભાજપે શ્વેતા બ્રહ્મભટ્ટને પણ સહપ્રવક્તા બનાવ્યા છે। આમ ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સહપ્રવક્તા બનાવીને કોંગ્રેસ સામે જ પડકાર સમાન પ્રવક્તા તરીકે ઊભા કર્યા છે, જ્યારે પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જ તરીકે જુબિન આશરાને ફરીથી એકવાર તક આપીને નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કલ્પ પટેલ કે જેમની પાસે ગાંધીનગર શહેર મીડિયા ઇન્ચાર્જની જવાબદારી હતી, તેમને હવે પ્રમોશન આપીને ભાજપે સહ મીડિયા કન્વીનર તરીકે જવાબદારી સોંપી છે। આ નવી ટીમ આગામી સમયમાં પક્ષની પ્રવૃત્તિઓ અને સરકારની યોજનાઓને મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હોર્મુઝના કારણે હાલત બગડી, વિશ્વના આટલા દેશોમાં લાગી શકે છે એનર્જી લોકડાઉન। શું છે સમગ્ર મામલો, તેના વિશે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધે દુનિયાને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી છે। દુનિયા હાલમાં 1970ના દાયકા બાદ સૌથી મોટા એનર્જી લોકડાઉનના અંબરે આવીને ઊભી છે। હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ચાલી રહેલા હોબાળાની વચ્ચે ઈરાને ખાલી અમુક દેશોને રાહત આપી છે, પરંતુ કેટલાય દેશોની સપ્લાય ઠપ થઈ ગઈ છે, જેને કારણે આ દેશોએ અત્યારથી રાશનિંગ અને પ્રતિબંધો લાગુ કરી દીધા છે। મિત્રો, ઓઇલ ક્રાઇસિસથી ઝઝૂમી રહેલા આ દેશોમાં એનર્જી લોકડાઉનની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। એક દેશે તો મજબૂરીમાં લોકડાઉન લગાવી પણ દીધું। આગળ જાણીએ કે કયા કયા દેશોમાં ટૂંક સમયમાં લોકડાઉન લાગી શકે છે। મિત્રો, હાલમાં જ ફિલિપાઇન્સે એનર્જી લોકડાઉનની જાહેરાત કરી છે। ફિલિપાઇન્સ દુનિયાનો પહેલો એવો દેશ છે જેણે મિડલ ઇસ્ટમાં છંછેડાયેલા યુદ્ધને કારણે સત્તાવાર રીતે નેશનલ એનર્જી ઇમરજન્સી ઘોષિત કરી છે। ફિલિપાઇન્સની સ્થિતિ હાલમાં ખૂબ જ ગંભીર છે, કેમ કે તે પોતાની જરૂરિયાતનું 98% ઓઇલ ખાડી દેશમાંથી આયાત કરે છે। હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ત્યાં હાહાકાર મચી ગયો છે। રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરના
આદેશ બાદ મનીલા સહિત કેટલાય મોટા શહેરોમાં શોપિંગ મોલ્સ ખોલવાનો સમય ઘટાડી દીધો છે, જેથી વીજળી બચાવી શકાય. પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો છે અને ડીઝલની કિંમતો લગભગ 220 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. સરકારે એક વારમાં ફ્યુલ ભરાવવાની મર્યાદા પણ નક્કી કરી દીધી છે. સરકારે બિનજરૂરી ઓફિસોને ઘરેથી કામ કરવાના આદેશ આપી દીધા. કેટલીય સ્કૂલોને ઓનલાઈન મોડ ઉપર શિફ્ટ કરી દીધી છે, જેથી ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ થતું ઈંધણ બચાવી શકાય. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો સપ્લાય નહીં સુધરી તો જેટ ફ્યુઅલની કમીને કારણે ફ્લાઇટો પણ રદ કરવી પડશે. સરકારે મજબૂરીમાં ઉદ્યોગો માટે ઓછી ગુણવત્તાવાળા ઈંધણના ઉપયોગની પરવાનગી આપી દીધી છે, જેથી સપ્લાય ચેન તૂટે નહીં. પાકિસ્તાનની જો વાત કરવામાં આવે તો સ્કૂલો 2 અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે અને વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરી દીધું છે. સિંધ અને અન્ય પ્રાંતોમાં સ્માર્ટ લોકડાઉન પણ વિચાર ચાલી રહ્યો છે. શ્રીલંકાની વાત કરવામાં આવે તો ઈંધણ બચાવવા માટે દર બુધવારે જાહેર રજા ઘોષિત કરી દીધી છે. બાંગ્લાદેશની વાત કરીએ તો અહીં વીજળીનો ભારે કાપ શરૂ થઈ ગયો છે. સ્કૂલોમાં રમઝાનની રજા સમય પહેલાં ઘોષિત કરી દીધી છે. વિયેતનામ ઉપર કેવી અસર જોવા મળે છે તેની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવમાં 50થી લઈને 60% વધારા બાદ વર્ક ફ્રોમ હોમ અને બિનજરૂરી યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યાનમાર ઉપર કેવી અસર છે તેવી વાત કરીએ તો અહીં ગાડીઓ માટે ઓડ ઇવન નિયમ લાગુ કરી દીધો છે અને કેટલાય પેટ્રોલ પંપ ઉપર ઓઇલની કમીને કારણે બંધ થઈ ગયા છે. મિત્રો, યુરોપમાં હાલમાં પોતાના સુરક્ષિત ગેસ ભંડારના ભરોસે છે, પણ નિષ્ણાતોનું કહેવું છે કે એપ્રિલ 2026ના અંત સુધીમાં આ સ્થિતિ બગડી શકે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતમાં પણ યુદ્ધને કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ કેટલા સાચા અને કેટલા ખોટા છે તેને લઈને સરકારે પણ મંતવ્ય આપી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની કોઈ અછત નથી. જો કોઈ આવી અફવા ફેલાવશે તો તેની ખેર નથી. કડક કાર્યવાહી કરવા માટે પણ તેમણે આદેશ આપી દીધા છે. શું છે સમગ્ર વિગત તેની વિગતવાર માહિતી મેળવીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી બેઠક બાદ ગુજરાતમાં ઈંધણ અને ગેસ પુરવઠાની સ્થિતિ અંગે તત્કાલીન સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ હર્ષ સંઘવીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ખાતર, પીએનજી અને એલપીજી જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને કોઈપણ પ્રકારની અછત નથી. તેમણે ખાસ કરીને જણાવ્યું કે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા ઉપર ફેલાયેલી પેટ્રોલ, ડીઝલની અછત અંગેની અફવાઓને કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાયો હતો. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે કોઈપણ પ્રકારની અપ્રમાણિત માહિતી ઉપર વિશ્વાસ ન રાખે અને આવી માહિતી શેર કરવાનું ટાળે. સાથે જ વોટ્સએપ સહિતના માધ્યમો ઉપર ભ્રામક માહિતી ફેલાવનારા અંગે પોલીસને જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો.